subscribe દ્વારકાધીશ ઘરે તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો આજનો અમારો વિડીયો છે દ્વારિકાધીશની 52 ગજની ધજાનો. તો અમે ધજા લેવા માટે જઈ રહ્યા છીએ ગામની અંદર. મારા કિરણભાઈ પટેલ કરીને છે એ ધજા લાયા છે દ્વારિકાધીશ મંદિરે ચડાવવા માટે. તો અમે ધજા લેવા જઈ રહ્યા છીએ. જુઓ, બધા તૈયારી કરીને આવી રહ્યા છે. જુઓ, ઘરેથી ડીજે લઈને અમે સામયું કરીને ધજા લેવા જઈ રહ્યા છીએ અમે પટેલવાસની અંદર. તો મિત્રો, તમને અમારા વિડીયોના માધ્યમથી અમે તમને દ્વારિકાધીશની 52 ગજની ધજાના દર્શન કરાવીશું. તો તમે બન્યા રહેજો વિડીયોની અંદર અને દર્શનનો લાભ તમે પણ ઉઠાવજો. તો જો ડીજે આવી ગયું છે. જો બધા મિત્રો હાય કરો મિત્રોને. જો હાય કરો બાળકો. અમારા દર્શક મિત્રોને હાય કરો, બધા હાય કરો. હા, હાય હાય. જો અંકલ બધા હાય કરે. જો ડીજે આવી ગયું છે. જો હવે ડીજે લઈને અમે જઈશું ધજાનું સામયું કરવા માટે અને વાજતે ગાજતે ધજા અમે અમારા ઘરે લાવીશું. જો ડીજે પણ આવી ગયું છે. ડીજેવાળા ભાઈ છે. જો ડીજેનું નામ પણ છે. જુઓ, દેખ બોર્ડ લાગેલું છે. જુઓ, શ્રી બળિયાદેવ લાઈવ ડીજે સાઉન્ડ. જો લગ્ન પ્રસંગે કોઈ પણ આવો ફંક્શન હોય તો તમે ઓર્ડર કરી શકો છો. જોઈ લો, બધા તૈયાર થઈને જો કેવા આવી ગયા ડીજે સાથે. જો બાળકો કૃષ્ણને લઈને જો બાળકો પણ જઈ રહ્યા છે. કેટલા ખુશ છે, ધજા લેવા જઈ રહ્યા છે તે જુઓ તમે. જો કેટલા રાજી છે. તો બન્યા રહો વિડીયોની અંદર મિત્રો. તમને પણ અમે ધજાના દર્શન કરાવીશું અને એ જ ધજા પછી દ્વારિકાધીશ મંદિર ઉપર 24 તારીખે સવારે 7 વાગે ધજા ચડાવવામાં આવશે. જુઓ તમે, એ ધજાના તમને અમે દર્શન કરાવીએ છીએ વિડીયોના માધ્યમથી. તો અમારા આ વિડીયોની અંદર બન્યા રહેજો તમે. અમે તમને ધજાના દર્શન કરાવી. જો બધા વાજતે ગાજતે સામયું લઈને જઈ રહ્યા છે ગામની અંદર. જુઓ જે કેટલા ખુશ લાગી રહ્યા છે બધા. અમે જઈ રહ્યા છે ડીજે સાથે. જો ડીજે પણ વાગે છે, પણ એની અંદર ડીજેનું સાઉન્ડ અમે બંધ કર્યું છે એટલા માટે. જુઓ બધા આવી રહ્યા. જો હાય કરો. હા, જો હાય કરે. જો બેટા હાય કર. બેટા હાય કર. તો બેટા નથી કરતો છોકરો. જો કાકા ઉપર કહી રહ્યા છે કે તાર અડે નહીં ડીજેની અંદર. જુઓ બધા કેવા નાસ્તા ને ખુશખુશાલ આવી રહ્યા છે. દ્વારિકાધીશની જય હો. એ મારા દ્વારિકાધીશ હવની આશા પૂરી કરે. અરે જુઓ, બન્યા રહેજો વિડીયોની. જુઓ મિત્રો, અમારો બારોટ સમાજ કેવો એકદમ વાજતે ગાજતે રાજી ખુશી નાસ્તો ભગવાન દ્વારિકાધીશની 52 ગજની ધજા લેવા માટે જઈ રહ્યો છે. તો જુઓ, અમે પટેલવાસની અંદર પહોંચી ગયા છીએ. જુઓ, જે પણ આવ્યું છે બધા શાંતિથી આવી રહ્યા છે નાચતા. જુઓ કેટલા ભક્તોની અંદર કેટલી ખુશી છે એ તમે જુઓ. કેવા નાચે છે. ભગવાન દ્વારિકાધીશની ધજા જોવા દર્શન કરવા મળશે એમને અને વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરવા મળશે. તો જુઓ કેટલા ખુશ છે બધા ભક્તો. કેટલા રાજી ખુશીથી બધા આવી રહ્યા છે નાચતા. જો બાળકો પણ કેટલા ખુશ છે. જુઓ, એમને પણ મજા પડી છે આજે. જો બધા ભજન કીર્તન કરતા જુઓ બધા આવી રહ્યા છે ભગવાન દ્વારિકાધીશની ધજાના સામયાની અંદર. જો છે આખું ભજન મંડળ, ગોપી ભજન મંડળ છે આ. જો એ દ્વારિકાધીશની ધજાનું સામયું લઈને આવ્યા છે મારા. જુઓ બધા કિરણભાઈ પટેલના ઘરે હવે અમે પહોંચી ગયા છીએ, જ્યાં એ ધજા લાવ્યા છે
દ્વારિકાધીશની જુઓ બધા એમના ઘરે કરી રહ્યા છીએ. જુઓ બન્યા રહો વિડીયોની અંદર. અને અમારો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. જુઓ તો કિરણભાઈના ઘરેથી પણ એના ઘરના લોકો વધાવવા માટે આવી ગયા છે. બાળગોપાળને કૃષ્ણને જે ઘરેથી અમે લઈને આવ્યા છીએ ધજા લેવા માટે. જુઓ ચાંદલા કરીને કરે જુઓ વધાવે છે. જુઓ ભગવાનના વધામણા થઈ રહ્યા છે. જુઓ બાળકને પણ કુમકુમનો ચાંદલો ચોખા કરી રહ્યા છે. જુઓ દ્વારિકાધીશની જય બોલાઈ રહ્યા છે બધા. જય દ્વારિકાધીશ. સૌની આશા પૂરી કરે. આ વિડીયોની માધ્યમથી જે પણ અમારા મિત્રો ભાવિક ભક્તો જે આ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છે દર્શન, એમની પણ મનોકામનાઓ દ્વારિકાધીશ પૂરી કરે, એમની આશા પૂરી કરે મારો દ્વારિકાધીશ. તો જુઓ હવે જે જગ્યાએ એમને ધજા રાખી છે મંદિરની અંદર એ હું તમને હવે બતાવીશ. જુઓ અહીંયા એમને ટોપલાની અંદર સરસ મજાની એવી ધજા રાખી છે. જુઓ તમે પણ દર્શન કરો. દ્વારિકાધીશની 52 ગજની ધજા છે જે જુઓ નસીબવાળાને આ એ લાવો મળતો હોય છે. અને આજે અમને મળ્યો છે દ્વારિકાધીશના આશીર્વાદથી કે જે અમે ધજા અમારા ઘરે પધરામણી કરવા માટે લઈ જઈએ છીએ. તો તમે પણ દર્શન કરો. જો વિડીયોના માધ્યમથી તમે પણ આનો લાભ ઉઠાવ્યો અને તમે પણ ધજાના દર્શન કરો. જો અમારા મોટા ભાઈ હવે ફૂલહાર પહેરાવશે. જુઓ ભગવાનને જો દ્વારિકાધીશ ઈ જય. જય દ્વારિકાધીશ. અમારા દરેક ચાહક મિત્રોની આશા પૂરી કરજો. અમારા સબસ્ક્રાઈબરોની દરેકની આશા પૂરી કરજો દ્વારિકાધીશ. જુઓ તમે વિડીયોના માધ્યમથી ધજાના દર્શન કરો. 52 ગજની ધજા જય. જો બધા વધાવે છે ચાંદલાથી ફૂલથી. જો કુમકુમના ચાંદલા કરે ફૂલ. જો બને રહો વિડીયોની અંદર મિત્રો અને તમે પણ દર્શન કરો દ્વારિકાધીશની ધજાના. ધજા છે 52 ગજની. જુઓ એવું લાગી રહ્યું છે કે સાક્ષાત દ્વારિકાધીશ પધારી ધાર્યા છે. જો બધાની હરિભક્તોની અંદર ઉત્સાહ ઉમંગ જુઓ તમે કેટલો ઉમંગ છે ધજાના દર્શન કરવાનો. જુઓ કેટલી ભીડ લાગી છે કિરણભાઈના ઘરે. જો ધજાના દર્શન કરવા માટે. જો બધા વધાવે છે ધજાને. જો દ્વારિકાધીશનો મસ્ત પોસ્ટર લગાડેલું છે રણછોડરાય ભગવાનનું. જુઓ જો અમે માથે ટોપલામાં ધજા લઈને આવી રહી છે. તો જો મિત્રો આ હું છું. અમે ધજા માથે લીધી છે. હવે જો વિડીયો બીજા નાવડામાં આવી છું. જુઓ ધજા લઈને બધા નાચતા આવી રહ્યા છે ઘરે હવે અમારા. જો કેવા બધા ખુશ દેખાઈ રહ્યા છે મિત્રો. હું પણ દેખાઈશ તમને. જુઓ હું આવ્યો. હા વિડીયો ઉતારી દઉં. જો ભગવાનના માથે લઈને કેવા ઘૂમીએ છે. જુઓ જય દ્વારિકાધીશ. જો કેવી ધજા પુટલામાં જે છે બધા માથે લઈને નાચે છે. હવે ગરબે ઘૂમશે. જો દ્વારિકાધીશનું રણછોડરાયનું નામ લઈને ધજા માથે મૂકીને એને ગરબે ઘૂમે. જો આજે દ્વારિકાધીશ સાક્ષાત પધાર્યા છે ધજાના સ્વરૂપે. તો જુઓ બધા ભક્તો કેવા ખુશ થઈને ગરબે ઘૂમે છે. જો બધા કેવા ગરબા ગાઈ રહ્યા છે. જો છે આ અમારું સમાજનું ગોપી મંડળ ભજન મંડળ છે. જો હવે અમે ઘરે આવી ગયા છીએ ધજા લઈને. જો ઘરે સામયુદાય છે કુમકુમ તિલક કરીને ચોખાથી ફૂલહારથી વધાવી રહ્યા છે દ્વારિકાધીશની ધજાને. જો બધા ભક્તો હવે વધાવીને હવે અમે ઘરમાં લઈ જઈશું અમારા.
બાવન ગજની ધજા આવે એવું લાગી રહ્યું. સાક્ષાત દ્વારિકાધીશ અમારા ઘરે પધાર્યા છે. તો એટલો આનંદ છે અમારા હૃદયની અંદર, મારા પરિવારમાં. ફૂલોથી સ્વાગત થયું છે દ્વારિકાધીશની બાવન ગજની ધજાનું. તો તમે પણ દર્શનનો લાભો ઉઠાવો મિત્રો. જો ઘરની અંદર આવી ગયા છીએ. હવે એમની સ્થાપના કરીશું. ધજાની અહીંયા ઘરે પધરામણી કરી છે. શાસ્ત્રીજી અમારા આવી ગયા છે પૂજા કરાવવા માટે. તો જુઓ નાની ભૂલકાઓ બાળકોને બોલાવી લીધા છે. એમને ચાંદલાન કરવા માટે જવાનું મમ્મી બતાવે છે. હવે જુઓ નાની બાળાઓ હવે કરજે. જુઓ તમે તો મિત્રો વિડીયોને બને એટલું લાઈક કરજો, શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે તમને આવી જ રીતે નવા વિડીયો મૂકતા રહીશું, નવા વ્લોગ મૂકતા રહીશું, શોર્ટ વિડીયો પણ અમે મૂકતા રહીશું. તો અમારી ચેનલને બને એટલો સપોર્ટ કરજો મિત્રો. નાની બાળાઓ હવે એને સ્વાગત કરીને વધાવે છે ધજાને. જો ફૂલથી શાસ્ત્રીજી જેમ કેમ કરી રહ્યા છે. જો મિત્રો સરસ કેટલા આનંદમય લાગી રહ્યા છે બાળકો. કહેવાય છે ને કે બાળકોની અંદર ભગવાન સ્વરૂપ હોય છે. જો સાક્ષાત ભગવાન રહ્યા છે. જો નાની બાળકો કઈ સરસ કુમકુમ તિલક કરે છે. જો ભગવાનને લાવે છે. દ્વારિકાધીશ પણ ખુશ થઈ ગયા હશે આજે. તો બાળકો ભગવાનનું સ્વરૂપ કહેવાય. જોડી ધજાની જો દીવો પ્રગટાયો. ભગવાનનું આહવાન કરવા માટે, ભગવાન તમે પધારો અમારા ઘરે અને અમને આશીર્વાદ આપો. દ્વારિકાધીશ ફૂલોથી સ્વાગત કરવા માટે, ભગવાન ધજાને વધાવવા માટે. અમારા ઘરે પધાર્યા છો તમે ધજાના સ્વરૂપે. તો અમને આશીર્વાદ આપજો, સુખ સમૃદ્ધિ આપજો અને દરેકનું સારું કરજો, કલ્યાણ કરજો. તો જો મિત્રો શાસ્ત્રી જેમ કેમ બાળકો કરે. જો વિધિ કરાવે શાસ્ત્રી. જો આંખની આગળ હાથ રાખો અને ભગવાનને જમાડો. જો બાળકો હવે જમાડજો. સરસ જમાડો ભગવાનને, જમાડો દ્વારિકાધીશને જમાડો. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. દ્વારિકાધીશ જોયું, મૂર્તિમાં મન મોયું, સાંભળ્યાને તે જોયું. જય દ્વારિકાધીશ. જો બાળ સ્વરૂપે ભગવાન કેવા હસી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. જુઓ સરસ. હવે દ્વારિકાધીશની આરતી થાય છે. જુઓ આરતી. જય દ્વારિકાધીશ. તમે પણ આરતીમાં જોડાઈ જાઓ મિત્રો, આરતીના દર્શન કરો. જય દ્વારિકાધીશ. મમ્મી આવી ગયા આરતી ઉતારવા ભગવાનની. જો બધા કેવું સરસ મજા આરતી
થઈ રહી છે, બધા ગાઈ રહ્યા છે. આરતી ભગવાન દ્વારિકાધીશની થઈ રહી છે. બધા મારા પરથી આરતીનો લાભ લેવા માટે આવી રહ્યા છે. તમે પણ વિડીયોના માધ્યમથી આરતીના દર્શન કરો અને આરતીનો લાવો. જય દ્વારકા. ઉતારો આરતી ઉતારો ભગવાન, આરતી ઉતારો, બધાને લાભ મળે. જય દ્વારકા. ચહેરા પર કેટલી ખુશી છલકાઈ રહી છે ભગવાનની આરતીની અંદર. જુઓ કેટલા ખુશ છે બધા. એ દ્વારિકા. જો હવે અમે બીજા ઘરે હવે પધરામણી કરાવવા લઈ જઈશું ધજાને. ભગવાનનું બાળ સ્વરૂપ પણ તમે જોઈ રહ્યા છો, બાળ ગોપાલ. જો એ પણ આ તો ખુશ થઈ ગયા છે. જો હવે અમે લઈને જઈએ. જો બીજા ઘરે, એક ઘરે પધરામણી થઈ ગઈ, હવે બીજા ઘરે. જો પધારો દ્વારિકાધીશ, પધારો. જય જય દ્વારિકાધીશ. અહીંયા ઘરે ધજા આવી ગઈ છે દ્વારિકાધીશની. બારો અહીંયા કુમકુમ તિલક થશે, ફૂલોથી સ્વાગત કરવામાં આવશે. જોવા મને તિલક કરે છે, વધાવે છે. વધાવો ધજાના વધામણા કરો. ભગવાન દ્વારિકાધીશની ધજાના વધામણા કરો. પધરામણી થઈ છે આજે ભગવાનની આપણા ઘરે. તો જુઓ ખૂબ આભાર કિરણભાઈનો કે જેમને માધ્યમથી અમે આજે આ ધજાનો લાવો લઈ રહ્યા છીએ. અમને પણ આશીર્વાદ મળી રહ્યા છે ભગવાન દ્વારિકાધીશના, કે જે ધજા લાયા અને અમે મારા ઘરે ધજાની પધરામણી કરવા માટે અમે લાયા છીએ. જુઓ જય દ્વારિકાધીશ. જો એમની મસ્ત વ્યવસ્થા કરીને રાખી છે પહેલેથી. જો ફૂલો શણગારીને ભગવાનની ધજા અહીંયા બિરાજમાન થશે. હવે જય દ્વારિકાધીશની જય. જય દ્વારિકાધીશ. જો બાળગોપાલ મારા નાના નાના મસ્ત. શાસ્ત્રીજી અહીંયા પણ પૂજા વિધિ કરાવશે. જુઓ હવે આ છે કિરણભાઈ અને તેમનો પરિવાર કે જે આ દ્વારિકાધીશની ધજા લાવ્યા છે અને અમે એમના માધ્યમથી અમારા ઘરે અમે પધરામણી કરવા લાવ્યા. જોઈએ છે કિરણભાઈ. હવે અમે અમારા ઘરેથી હવે અમે ધજાને હવે એમના ઘરે પાછી હવે મોકલાવીશું કિરણભાઈના ઘરે. જુઓ અમારા મમ્મી લઈને આવી રહ્યા છે. હવે અમે અહીંથી ધજાને અમારા ગુગા મહારાજના મંદિરે લઈ જઈશું. ત્યાં આગળ પધરામણી કરીશું ભગવાન આગળ. દ્વારિકાધીશની 52 ગજની ધજા થી ગોગા મહારાજ મારો મહારાજ રાજી થઈ ગયો. આજે તો ખૂબ આનંદ મંગલ કરી રહ્યો છે મારો મહારાજ. તમે જુઓ ગોગા મહારાજના દર્શન તમે કરો મિત્રો. જો આ છે અમારું ગોગા મહારાજનું મંદિર, તમે જોઈ શકો છો. હવે ત્યાં અમે ધજા મૂકીશું. જય ગોગા મહારાજ. જો આજે મારો મહારાજ પણ રાજી થઈ ગયો. આજે 52 ગજની ધજા દ્વારિકાધીશની જે અહીંયા સાક્ષાત મારા આવી છે. જો જય ગોગા, જય દ્વારિકાધીશ. જો પધરામણી ત્યાં પણ અમે કરી દીધી. હવે અમે અહીંથી ધજા એમને સામૈયું કરીને હવે વાસ્તે ગાસ્તે લાયા હતા. વાસ્તે ગાસ્તે એમના ઘરે કરી જો લઈ જાય છે. મમ્મી જી છે. હવે મારા મોટા ભાઈએ લીધી. જુઓ મોટા ભાઈ છે, મારા કાકા છે. બાળકો ખુશ છે, ગુલાલ ઉડાઈ રહ્યા છે. જુઓ ભગવાનને કેટલા ખુશ થઈ ગયા છે ભક્તો. તો મિત્રો
તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો આજનો તમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમે જય દ્વારિકાધીશ દરેકની મનોકામના પૂર્ણ કરે, સુખ સમૃદ્ધિ બનાવી રહે એવા આશીર્વાદ દ્વારિકાધીશના. તો બોલો બધા મળીને મારા મિત્રો સર કરો. જય દ્વારિકાધીશ.